નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે રૂપેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. તારીખ છે આજે મિત્રો 20/10/2025. આજે છે દિવાળીનો દિવસ. તો તમામ ખેડૂત મિત્રોને દિવાળીની હાર્દિક શુભકામનાઓ અને આવનારું વર્ષ, કાલની પરમ દિવસે બેસતું વર્ષ છે, તો બેસતું વર્ષ જે છે આવનારું વર્ષ ખેડૂત મિત્રો માટે ખૂબ જ લાભદાયી નીવડે અને બજાર ભાવ કે એની કંઈ સારા મળે, ઉત્પાદન સારું મળે, આવી ભગવાનને પ્રાર્થના કરીએ મિત્રો. વાત કરશું કે હવે શિયાળુ પાકનું જે છે એ વાવેતર ધીમે ધીમે શરૂ થઈ ગયું છે અને આપણે ભલામણ કરીએ છીએ કે પાયા ખાતરની અંદર તમે રાસાયણિક જે ખાતરો આપો છો, એનપીકે આપો છો કે પછી ડીએપી આપો છો કે એસએસપી આપો છો કે 20-20-013 એએસપી આપો છો, સાથે તમારે માઇક્રોરાજા આપવું ખૂબ જ જરૂરી છે. તો માઇક્રોરાજા છે શું, એના ફાયદા શું છે, આના વિશે આજે આપણે થોડીક ડિટેલમાં ચર્ચા કરશું મિત્રો. આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલની અંદર જોડાઈ જાજો. આપણી ચેનલનું નામ છે ખેતીની વાત મારું ગુજરાત, અને બીજા ગ્રુપમાં શેર કરી દેજો જેથી કરીને ખેતીલક્ષી માહિતી ખેડૂત મિત્રોને વિડીયોના માધ્યમથી પહોંચતી રહે મિત્રો. આ છે યુનિટી એગ્રી સાયન્સનું રૂટમેપ અલ્ટ્રા મિત્રો. તો રૂટમેપ અલ્ટ્રા એટલે કે આની અંદર આવે છે માઇક્રોરાજા. આનું કામ શું છે, આના ફાયદા શું છે? તો મિત્રો આ વાપરવાથી ચાર ફાયદા છે આના. અને ખાસ આની મેઇન બાબત એ છે કે કોઈ પણ ખાતર સાથે તમે રાસાયણિક કોઈ પણ ખાતર આપો છો તો એની સાથે મિક્સ કરીને આપી શકો છો. અને બીજું કે કોઈ પણ પાકની અંદર આવે, તમે ધાણા વાવો છો, ચણા વાવો છો, જીરું વાવો છો, ડુંગળી વાવો છો, કલંજી વાવો છો કે વટાણા વાવો છો, કોઈ પણ પાકની અંદર તમારે આ જે છે રૂટમેપ અલ્ટ્રા એટલે કે માઇક્રોરાજા આપવું જરૂરી છે. આનાથી મુખ્ય ચાર ફાયદા છે. એ શું છે? તો પહેલો ફાયદો કે એક જ સરખો ઉગાવો નીકળશે, જમીન ની ફળદ્રુપતા તો વધશે, જમીન પોચી થશે, એટલે એક જ સરખાની અંદર તમે જે છે ઉગાવો નીકળે છે તમે માઇક્રોરાજા આપ્યો છે તો. બીજો ફાયદો તો કે જમીનની અંદર આપણે બીજ વાવેતર કરીએ છીએ તો બીજને ડાયરેક્ટ જે છે જેનું અંકુરણ થાય છે, જેનો ઉગાવો નીકળે છે અને એની અંદર સફેદ તંતુ મૂળનો એકદમ ઝડપી વિકાસ કરે છે, એટલે છોડ આપણો આખો જે છે જુસ્સાદાર એકદમ જુસ્સાથી બહાર નીકળે છે, એટલે ઉગાવો સારો હશે, જુસ્સાદાર છોડ હશે. ત્રીજો ફાયદો તો કે તંદુરસ્તીમાં એની અંદર વધારો થશે, નીચેથી તાકાત થઈ છે, સફેદ મૂળનો વિકાસ થઈ છે, તંતુ મૂળ વધારે છે, એટલે છોડ જે છે નીચેથી જે કઈ ખોરાક પડ્યો છે અથવા તમે પાયામાં બીજું કઈ ખાતર આપ્યું છે એ છોડ ઝડપી લેશે એટલે શું થશે કે એનો વૃદ્ધિ વિકાસ એકદમ ઝડપી થશે, એટલે એને તંદુરસ્તીમાં વધારો થશે, એટલે રોગ પ્રતિકારક શક્તિ વધશે, એનાથી બીજા રોગો બિલકુલ ઓછા લાગુ પડશે. ચોથો ફાયદો તો કે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે અને ઉપજમાં વધારો કરે છે. તંતુમૂળનો વિકાસ થયો છે, જમીનમાં જે કઈ ખોરાક આપણે આપેલો છે અથવા પડ્યો છે એ લેશે, બરાબર છે. એટલે શું થયું કે છોડનો એકદમ સારામાં સારો ગ્રોથ થઈ ગયો છે, એની અંદર તંદુરસ્તી સારી છે, રોગ પ્રતિકારક શક્તિ સારી છે, એટલે ઉત્પાદન એનાથી વધે અને ક્વોલિટી જે છે એ વજનદાર થાય અને સુપર ક્વોલિટી થાય, કેમ કે એક સરખો દાણો થાય, એક સરખી સાઈઝ થાય, અને જે કઈ પોષણ જોતું હોય જમીનની અંદર પડ્યું છે, ખોરાક છોડ ડાયરેક્ટ લઈ શકતો નથી, તો જે છે એ આ તમે જે આપી દીધું હોય છે આપણે રૂટમેપ અલ્ટ્રા, મૂળનો વિકાસ સારામાં સારો થઈ ગયો છે, તો તમારે જે છે ઉત્પાદનમાં કંઈ ને કંઈ ચોક્કસથી વધારો નોંધી શકાય છે. એટલા માટે આપણે જમીનની ફળદ્રુપતામાં વધારો કરવાનો છે અને જમીનમાં જે કંઈ ખોરાક પડ્યા છે લવડાવવાનું કામ કરવાનું છે, ઉત્પાદન સારું લઈ આવવાનું છે, તો વાપરી દેવાનું છે રૂટમેપ અલ્ટ્રા. 2.5 વીઘે 1 એકરમાં 4 કિલોની જે છે આ બેગ આવે છે, 4 કિલો આપણે વાપરવાનું છે, બરાબર છે. તો ચોક્કસથી તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે. યુનિટી એગ્રી સાયન્સનો આવે છે રૂટમેપ અલ્ટ્રા, ત્યાંથી લઈ અને 1 એકરમાં વાપરી દો તમે. ખાલી બધાયમાં ન વાપરો તો કઈ નહીં, તમને તફાવત લાગે, ફરક લાગે કે ના રિઝલ્ટ છે ખરેખર, તો જ આવનારી સિઝનમાં તમે આનો ઉપયોગ કરજો, કેમ કે આપણે રિઝલ્ટ લઈ ત્યાર પછી જ ખેડૂત મિત્રો સુધી ભલામણો કરીએ છીએ મિત્રો. તો તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે, નહીતર આપણે તમે કુરિયર દ્વારા પણ આપણી પાસેથી મંગાવી શકો છો, રૂબરૂ પણ આપણે ત્યાં રૂબરૂ આવી શકો છો. પાંચમના દિવસથી કુરિયર સર્વિસ જે છે પાછી શરૂ થઈ જવાની છે. આપણી દુકાન રાબેતા મુજબ ચાલુ જ છે, તો ગમે ત્યારે તમે રૂબરૂ આવી ફોન કરી અને રૂબરૂ આવી અને ખરીદી કરી શકો છો. અન્ય કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તો 9924424050 મારો મોબાઈલ નંબર છે, તમે ગમે ત્યારે ફોન કરીને માહિતી મેળવી શકો છો. બસ મિત્રો, રજા આપશો મને. જય જવાન, જય કિસાન.